યોમિક ગુડ આફ્ટરનૂન. એક્સપાયરી જો તો ખાસું એક્સપાયરિંગ મૂડ જોવા મળી દો. સ્ટોક સ્પેસિફિક નો ડાઉટ ખાસો આજે ઘટાડો જોવા મળી દો. તો કયા બ્રેકઆઉટ સ્ટોક છે જે કાલ માટે ફોકસ કરશે? બિલકુલ અજય, ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો જે રીતે માર્કેટમાં આવા આજે મોમેન્ટમ સ્વાભાવિક છે કે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે, રાઈટ. પરંતુ પ્રોફિટ બુકિંગમાં તમે જુઓ તો અમુક સિલેક્ટિવ સ્ટોક્સ હતા કે જ્યાં ખરીદારી સરસ આવી છે. તો એમાંથી આપણે ટોટલ 4 શેર છે કે જેમાં આજે આપણે વાત કરીશું. પહેલા મારે વાત કરવી છે તો એ છે લોરેસ લેબ. લોરેસ લેબ તમે જુઓ તો મોમેન્ટમ આજે કહેવાય ને માર્કેટમાં પાણી થોડું હાલ્યું, પરંતુ અહીંયા સ્ટોકમાં નથી હાલ્યું. તમે જુઓ તો મોમેન્ટમ આજે બહુ બેસ્ટ ફોર્મેશન છે, કારણ કે તમે 3 દિવસથી જોશો તો અહીંયા આપણને હાયર હાઈ હાઈ લો ફોર્મેશન બની છે. અને 3 દિવસ અહીંયા તો તેજી છે, અહીંયા પણ તેજી છે. આઈ મીન કે વોલ્યુમમાં પણ તમે જુઓ તો વોલ્યુમમાં પણ આપણને એક સરસ ફોર્મેશન છે. અને તમે જુઓ તો આટલું વોલ્યુમ જે આજે થયું છે ને એ લાસ્ટ મે મહિનાની પહેલી તારીખે થયું હતું. અને એ બાદ તમે જુઓ તો અહીંયા આપણને વોલ્યુમ થયું છે 1.5 મહિના બાદ. તો એ સ્વાભાવિક છે કે તેજી આપણને સારી એવી જોવા મળી રહી છે. અને આ જે ઇમ્પોર્ટન્ટ લેવલ હતું 1456 કે જે પહેલા રિજેક્શન આવ્યું હતું એને ફાઇનલી ક્રોસ ઓવર કરીને ઉપર તેજી આપી છે. તો અહીંયા મોમેન્ટમ હજુ પણ પોઝિટિવ સાઇડ જોવા મળે છે, કારણ કે વિથ વોલ્યુમ ખરીદારી છે. સેકન્ડ સ્ટોક્સ વાત કરવા માંગીશ તો એ છે મીસો. મીસોમાં પણ તમે નજર કરો તો જે રીતે અહીંયા પણ મોમેન્ટમ જોવા મળ્યું છે, તમે અહીંયા નજર કરો તો આજે આખા દિવસ જે રીતે તેજી જોવા મળી, તમે જો ઓલમોસ્ટ સ્ટોક હાયર ઉપર ક્લોઝિંગ થયો છે. અને અહીંયા પણ તમે જુઓ તો વોલ્યુમ આપણને બહુ સરસ જોવા મળે. તમે આ વોલ્યુમની જો વાત કરશો તો આટલું પોઝિટિવ વોલ્યુમ લાસ્ટ આપણને મે મહિનામાં સેમ અહીંયા પણ મે મહિના વોલ્યુમ હતું. એ બાદ તમે જો આખો અહીંયા આપણને વોલ્યુમ ડ્રાય જોવા મળ્યું. અને ફાઇનલી અહીંયા વોલ્યુમ આવ્યું છે, હાયર ઉપર ક્લોઝિંગ છે. અને ચાન્સીસ છે કે આ તેજી ક્યાંક ને ક્યાંક આપણને રાઉન્ડ બોટમ ફોર્મેશન એ કમ્પ્લીટ કરતું જોવા મળી શકે છે. તો મીસો પણ છે કે જેમાં મોમેન્ટમ પોઝિટિવ છે, ધ્યાન પર રાખવું જોઈએ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ન્યુલેન્ડ લેબ. ન્યુલેન્ડ લેબોરેટરીઝમાં પણ તમે નજર કરો તો અહીંયા મોમેન્ટમ બહુ સરસ જોવા મળે છે. તમે જુઓ અહીંયા ઉપલા સાથે થોડું નીચે આવ્યું, બરાબર, પરંતુ ઇમ્પોર્ટન્ટ લેવલ શું હતું? 17,760 17,800 કે જેની ઉપર તમે જો પહેલા પણ 2 વખત એટેમ્પ થયા, પરંતુ ક્લોઝિંગ તમે નીચે આવતા. અને જ્યારે પણ એની ઉપર ગયું ને એ કેન્ડલ તમે જો નેગેટિવ બની હતી, પરંતુ આજે એની ઉપર પણ ગયા છે, એની ઉપર ક્લોઝિંગ આવ્યું છે. અને વિથ વોલ્યુમ તમે જોશો તો છેલ્લા આપણને કેટલાય ટાઈમથી આટલું વોલ્યુમ નથી જોવા મળ્યું. લાસ્ટ આપણને અહીંયા પણ પહેલી મેના રોજ થયું. એટલે આ બધા સ્ટોકમાં પહેલી મેના દિવસે વોલ્યુમ હતા, પછી તમે જો ડ્રાય હતું. અને પછી ફાઇનલી આજે વોલ્યુમ સાથે ખરીદારી અને મહત્વનું રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ. અહીંયા સ્વાભાવિક છે કે તેજી સારી એવી જોવા મળી શકે. લાસ્ટ ચોથો સ્ટોક્સ પણ વાત કરી લઈએ તો અહીંયા પણ તમે જો જે રીતે આપણને ખાસ કરીને જે મોમેન્ટમમાં આપણને જોવા મળે છે તો તમે નજર કરો. જે રીતે મોમેન્ટમ ખાસ કરીને તમે જો સ્નાઇડર ઇલેક્ટ્રિક્સમાં એપ્રિલ મહિનાની સરસ તેજી ચાલી હતી. તેજી આપણને અહીંયા મે સુધી ચાલી, પછી તમે જો 4 દિવસ લોઅર સર્કિટમાં વાગી અને પછી જે કમબેક કર્યું છે ને 5 દિવસ હાયર હાઈ હાઈ લો ફોર્મેશન અને 5 દિવસ તમે જો તો વિથ વોલ્યુમ ખરીદારી છે. એટલે સ્વાભાવિક છે કે વોલ્યુમમાં મિસિંગ હોત તો ચાન્સીસ આપણે વિચાર કે હવે ટોપ બનીને નીચે આવે, પરંતુ જે રીતે ટોપ તમે જો બન્યા અને સાથે ઉપરની તરફ બ્રેકઆઉટ આવ્યું છે, એટલા માટે ચાન્સીસ છે કે મોમેન્ટમ અહીંયા પણ પોઝિટિવ જોવા મળી શકે. તો 4 સ્ટોક્સ સ્નાઇડર ઇલેક્ટ્રિક્સ, મીસો, ન્યુલેન્ડ લેબોરેટરીઝ અને આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે 4 સ્ટોક છે કે જેમાં સારી એક્શન છે. લોરેસ લેબ સાઇડ કે જેમાં મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. ઓકે, તો ખાસ કરીને આ બ્રેકઆઉટ સ્ટોક પહેલાં તો વેલ્ડન યોમિક કે મંદીના માહોલમાં ખાસ કરીને તમે તેજીવાળા સ્ટોક આપી રહ્યા છો. તો માહિતી માટે ખૂબ ખૂબ આભાર.